નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 7 નવેમ્બર 2025ને વાર શુક્રવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે દરેક ખેડૂતોએ જીરાનો સંગ્રહ કરેલ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો શું જીરાના વાયદા બજાર અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તે પહેલાં આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ઘટિયા ભાવથી 30 થી 40 રૂપિયાનો સુધારો થયો છે અને જીરાની બજારમાં વાયદા બજાર નરમ હતા અને હાજર બજારમાં વેચવાલી સ્થિર જોવા મળી હતી। અને ખાસ કરીને જીરાની બજારમાં ટેકો મળ્યો છે અને જીરાના વેપારીઓ કહે છે કે ઊંઝામાં જીરાની 10,000 બોરીની આસપાસ આવક છે અને બજારમાં જો વેપારો સારા આવશે તો આગામી દિવસોમાં બજારમાં મોટી મંદી થાય તેવા ભાવ હજી કોઈ થોડા સુધરી શકે અને જીરાની વધઘટ રેન્જ અત્યારે 200ની હાજર બજારમાં મળે 200 રૂપિયા વધ્યા છે અને ફરીને ઘટાડો થાય છે અને જીરાના નિકાસના ભાવ 3,800 થી 4,000ની રેન્જમાં અથડાયા કરે છે। તો જીરાનો વાયદો બજાર 75 રૂપિયા ઘટીને 20,110ની સપાટી પર બંધ રહ્યો હતો। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,500 થી 3,800 રૂપિયા, જસદણ 3,100 થી 3,800 રૂપિયા, જામનગર 3,150 થી 3,740 રૂપિયા, મહુવા 3,400 થી 3,550 રૂપિયા, સાવરકુંડલા 3,200 થી 3,601 રૂપિયો, રાજકોટ 3,400 થી 3,870 રૂપિયા, ગોંડલ 2,651 થી 3,871 રૂપિયા, જેતપુર 3,111 થી 3,671 રૂપિયા, બોટાદ 3,025 થી 3,675 રૂપિયા, વાંકાનેર 3,180 થી 3,911 રૂપિયા,